હવે મતદાન કરવાને થોડાક જ કલાકો બાકી છે અને તે પહેલા ફરી એક વખત પોસ્ટર વોર વડોદરા શહેરમાં સામે આવી છે। શહેરના વોર્ડ નંબર 18ના વિસ્તારમાં મતદાન મથકની બહાર જ એવા પોસ્ટર લગાવવામાં આવ્યા છે અને જેમાં સ્થાનિક ઉમેદવારને જ મત આપશો, આયાતી ઉમેદવારને મત ન આપતા તેવા પોસ્ટર લગાવવામાં આવ્યા છે, જેનાથી રાજકીય માહોલ ગરમાયો છે। વોર્ડ નંબર 18નો વિસ્તાર જ્યાં પોસ્ટર લાગ્યા છે, માંજરપુર વિસ્તારમાં આ પોસ્ટર લગાવવામાં આવ્યા છે। મતદાન મથકની બહાર જ વડોદરા જાગૃત સમિતિના બેનર હેઠળ એવું લખાણ લખીને આ પોસ્ટર લગાવવામાં આવ્યા છે કે જેમાં લખ્યું છે કે આયાતી ઉમેદવારને મત ન આપશો, ફક્ત સ્થાનિક ઉમેદવારને જ મત આપજો। આ પ્રકારના બેનર લાગ્યા હોવાને કારણે વોર્ડ નંબર 18 માંજરપુર વિસ્તારમાં રાજકીય માહોલ ગરમાયો છે। બેનર સવારમાં નહોતા પડતા, ફરીથી ફેરણી દરમિયાન અમને માલુમ પડે અને અહીંના જે અમને આચારસંહિતાના અમલીકરણનું જે અમને સોંપવામાં આવેલ છે એ બદલ અમે તાત્કાલિક ધોરણે બોર્ડ કાઢી નાખ્યું છે। બોર્ડ નહોતું, નાનું એ સ્ટીકરો ચોંટાડેલા હતા, એ ફટાફટ કાઢીને દૂર કરવામાં આવેલા છે। આચારસંહિતા એટલે કોઈ સ્ટીકરો હોય, પછી કોઈ બેનરો હોય મોટા રાજકીય કોઈ એ બધું આચારસંહિતા અમલીકરણ માટે બધું દૂર કરવાનું જણાવેલ છે। ના, આમાં એવું નથી હોતું, ખાલી દૂર કરવાની કાર્યવાહી કરવાની હોય છે અમારે। આ કુબેરેશ્વર શાળા વોર્ડ નંબર 18ની બાઉન્ડ્રીમાં આવે છે અને બૂથ અમારા વોર્ડ નંબર 18માં આપેલ છે અત્યારે। આપનું નામ સર? વોર્ડ ઓફિસર વોર્ડ નંબર 18 જિગ્નેશ પ્રજાપતિ।